હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો બ્રેડ પકોડા તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય બ્રેડ પકોડી ખાધી છે? નહીં ને તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આજે હું તમારી જોડે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ પકોડીની રેસીપી શેર કરીશ, જે તમે ક્યારેય નહીં ખાધી હોય। તો આ રીતેની બ્રેડ પકોડી ફક્ત 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે, અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે ઘરમાં બધાને ભાવશે। રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। બ્રેડ પકોડી બનાવવા માટે મેં અહીંયા 3 નંગ જેટલી બ્રાઉન બ્રેડ લીધેલી છે। તમે કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ હવે પાણી ભરેલું આ રીતે એક બાઉલ લઈ અને તેમાં લીધેલી જે બ્રેડ છે તેને એકદમ સરસ રીતે આપણે પલાળી દઈશું, અને ત્યારબાદ તેમાંનું બધું જ પાણી આ રીતે આપણે અલગ કરી દઈશું। જે પ્રોસેસ આપણે બ્રેડ રોલ બનાવવામાં કરીએ છીએ સેમ એ જ પ્રોસેસ કરવાની છે, અને હવે સેમ આ જ રીતે આપણે ત્રણેય બ્રેડને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો ત્રણેય બ્રેડને મેં અહીંયા સેમ એ જ રીતે તૈયાર કરી લીધી છે। ત્યારબાદ હવે આપણે તેમાં 1 નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું, 1 નંગ જેટલું નાનું કટ કરેલું ટામેટું, 1 નંગ જેટલું નાનું કટ કરેલું કેપ્સિકમ અને 2 નંગ જેટલા નાના કટ કરેલા મરચાં એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરીશું, અને ત્યારબાદ મસાલાઓમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ હવે બધું જ એકદમ સરસ રીતે આપણે હાથ વડે મિક્સ કરી દઈએ। આ સમયે પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું। ચોખાનો લોટ એડ કરવાથી બ્રેડ પકોડી એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે। જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તમે ચણાનો લોટ પણ વાપરી શકો છો। ત્યારબાદ હવે બધું જ સરસ રીતે મિક્સ કરી અને આપણે એકદમ સરસ એવો ડો તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। આ રીતે જ તેને એકદમ સોફ્ટ રાખવાનો છે, અને અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે ગરમ તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે આપણે પકોડીને એડ કરીશું। મેં અહીંયા પકોડીની સાઇઝ નાની જ રાખી છે, જેથી કરી અને તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને ક્રિસ્પી બનશે। પકોડી બહારથી એકદમ સરસ એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે। તો 1 થી 1.5 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો પકોડીનો કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું, અને તમે અહીંયા જોઈ શકો છો પકોડીમાં જરા પણ તેલ નથી રહ્યું। આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડી। તો છે ને બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે। તમે તેને ટમેટો કેચઅપ, કોઈ પણ ચટણી અથવા તો ચા જોડે સર્વ કરી શકો છો। તો જો તમે પણ એક સરખા બ્રેડ પકોડા ખાઈને કંટાળ્યા હોય તો આ રીતેની બ્રેડ પકોડી ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો આવા બધા જ વિડીયો સૌથી પહેલાં જોવા માટે જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।